ઓન્કો સર્જન ડોક્ટર નીરવ થડેશ્વર અને સુપર સ્પેશિયાલિસ્ટ ટીમ જેના ENT સર્જન અને MDS પેલિએટિવ અને જનરલ ફિઝિશિયન સામેલ છે. સિદ્ધિવિનાયક મેડિકલ સેન્ટર સૌરાષ્ટ્રનું અદ્યતન મેડિકલ સેન્ટર છે, જેમાં કેન્સરની સારવાર માટે ભાવનગર જિલ્લા સહિત અમદાવાદ, મુંબઈ, જામનગર, ભરૂચ, ધારી જેવા શહેરોમાં સર્જરી કરવા ભાવનગર આવે છે. 2200થી વધુ જટિલ સફળ ઓપરેશન કરી ચૂકેલ ડોક્ટર નીરવ ભાવનગરના વતની છે અને મુંબઈ અને પુનાની ખ્યાતનામ હોસ્પિટલમાં કામ કર્યા બાદ માતૃભૂમિનું ઋણ ચૂકવવા અને દર્દીની સેવા માટે ભાવનગરમાં સિદ્ધિવિનાયક મેડિકલ સેન્ટરનો પ્રારંભ કર્યો. ખર્ચાળ મનાતી કેન્સર સર્જરીને ઓછા દરે કરી આપવાની માનવતાવાદી ભાવના ડોક્ટર નીરવ ધરાવે છે અને તેઓ માને છે કે કેન્સર એટલે કેન્સર નહીં, દરેકને સારું જીવન જીવવાનો હક કુદરતે આપેલ છે અને હાલમાં ડોક્ટરે 90 વર્ષના વૃદ્ધનું સફળ કેન્સર ઓપરેશન કરીને તેઓને તેમના વાક્યને સાર્થક કર્યું છે. મોવા પાસેથી કાળેલા ગામમાંથી હું આવું છું. મારા ભાઈને બે બાજુ ગલોપામાં ચાંદી પડી હતી અને પછી એક વોટમાં આવી, તો હીરા ગામમાં ધીમે ધીમે જતા હતા અને બતાવતા એટલે કહેતા ભાઈ ફૂગ છે, વિટામિન ઘટે છે, 5 ઇન્જેક્શન આપતા એટલે એમને થોડુંક ઓછું થતું એમ. એટલે એ 1-2 મહિને એમ થતું, પાછા ઇન્જેક્શન લે એટલે પાછો ફેર પડી જતો. એમ કરી અમે નોખી બધેથી દવા લીધી. અમારે મોવા પાસે કળસાર ગામ છે ના, કનુભાઈ કળસરિયાનું ના. પછી ટીમ આવી એટલે અમે બતાવવા ગયા એટલે એમ કીધું કે આની બાયોપ્સી લેહો તો આપણે ખબર પડશે ને તો અમે દવા આપશું. એટલે અમે બાયોપ્સી કરાવી નહીં. પછી અમે મોવાથી થોડી દવા ચાલુ કરી 15-20 દિવસ. પછી અમરેલી ગયા અને 2-3 જગ્યાએ કીધું કે આને ફૂગ કહેવાય, કેન્સર બે બાજુ હોય નહીં, કે એક જ બાજુ હોય, કે આ બાજુ એટલું બધું ટપીને આગળ આપવામાં ન આવે. પછી અમે અહીંયા કમલેશ સાહેબ પાસે ગયા. અમારા મોવા પાસે જોશી છે, કમલેશ સાહેબ જોશી, એમની પાસે ગયા એટલે એમને કીધું કે ભાઈ નીરવ સાહેબ છે એ કે ભાવનગરમાં સિદ્ધિ વિનાયક કે ના તમે જાઓ એ કે, અને હું એ કે ચિઠ્ઠી લખી દો અને સાહેબ વાત કરો. એ સાહેબ એમના સાહેબ પાસે મોકલ્યા એટલે સાહેબ પાસે સીધી બાયોપ્સી કરી. 4 દિવસે રિપોર્ટ આવ્યો એટલે ફોન આવ્યો એટલે અમે આવ્યા. એટલે સાહેબે કીધું કે ભાઈ ઓપરેશન તમારે કરવું પડશે 3 બાજુ. ને સાહેબે કીધું ભાઈ ગમે ના તમારે જાણવું હોય તો જાણો. પછી અમે SCCમાં ગયા એ રિપોર્ટ લઈને. સાહેબે ફેક્સમાં કાઢી દીધો એટલે SCCમાં ગયા એટલે ના જોયું, CT સ્કેન કરાવ્યું. પછી એમને કીધું કે ભાઈ ઓપરેશન અહીંયા થશે નહીં, તો તમારે જો પૈસાથી કરાવવું હોય 4 લાખ રૂપિયા જેવો ખર્ચો થશે કે, નકર તમે કે સિવિલ વયા જાવ કે હવે તમે કે રાહ જોતા નહીં. તમારે અહીંયા આવ્યા પછી કેટલો ખર્ચ? અહીંયા આવ્યા પછી અમે સાહેબે 1.5-2 લાખ રૂપિયા અમને કીધા. સારવાર હારે અમારી અત્યારે મંગળવારે ઓપરેશન કર્યું, અત્યારે ભાઈ આટા મારે છે. મારું નામ ડૉક્ટર નીરવ થડેશ્વર, હું કેન્સર સર્જન છું. અમારે આ નિરામયા સિદ્ધિવિનાયક મેડિકલ સેન્ટરમાં ઓલમોસ્ટ 100થી ઉપર અત્યાર સુધી ક્રિટિકલ અને મેજર સુપ્રામેજર સર્જરી થઈ ચૂકી છે. એક હમણાંનો દાખલો તમને આપું. શક્તિસિંહ ગોહિલ કરીને પેશન્ટ છે, જેનું જડબાનું ઓપરેશન કરેલું અને સ્ટેજ 4નું હતું. એમાં ઘણા બધા કોમ્પ્લિકેશન્સ ઊભા થયા પણ સારી રીતે બહાર પાડેલું છે. હું ડૉક્ટર માયા છું, एनेस्थेटिक एंड क्रिटिकल केयर स्पेशलिस्ट प्लस पेन एंड पैलिएटिव फिजिशियन. हमारे जो शक्ति सिंह पेशेंट आए हो तो उनका ऑपरेशन हुआ, ऑपरेशन अच्छे से हुआ, पर उसके बाद जैसे हमने उनको शिफ्ट किया ICU में, उनको श्वास में तकलीफ हो. हम वैसे पेशेंट को नाक में श्वास की नली डाल के भेजते हैं, पर दूसरे दिन उनको श्वास में इतनी तकलीफ होने लगी, वो कह रहे थे कि नली से भी हमें श्वास नहीं आ रही है. और तब पेशेंट हमारा ICU में था और OT में भी एक पेशेंट चल रहा था, ऑपरेशन चल रहा था. तो पहले हमारे जो मेडिकल ऑफिसर है डॉक्टर भार्गव, वो गए, उन्होंने फिर मुझे बुलाया कि मैडम ऐसा है. तो ऑपरेशन में बारिया सर, नीरव सर भी वॉच थे, वो ऑपरेशन कर रहे थे, पर पेशेंट उधर ज़्यादा अपने क्रिटिकल था तो इनको बताया, तो हम वहाँ गए पेशेंट को देखने, तो वो सांस बिल्कुल भी नहीं ले पा रहा था. तो हमारे पास जैसे अत्याधुनिक इंस्ट्रूमेंट बताया, उनमें से एक फाइबर ऑप्टिक है, तो हमने सोचा हम उससे देखते हैं कि अंदर क्या प्रॉब्लम है, क्यों सांस नहीं आ रही. पर जब उसको अंदर डाला तो अंदर कोई विजन नहीं था, क्योंकि सर्जरी के बाद नॉर्मली क्या होता है, सब सूजन आ जाती है सब तरफ, तो कोई एरिया नहीं दिख रहा था कि हम इनको श्वास के ऊपर से कोई नली डाल सकें. तब फिर बाद में हमने नीरज सर को बुलाया कि सर ये ऐसा नहीं हो पाएगा, अपने को इसको ट्रेकियोस्टोमी मतलब कि गले के बीच में से हम इधर से एक ट्रेकियोस्टोमी ट्यूब डालते हैं जो डायरेक्ट हमारा रेस्पिरेशन को सिक्योर करती है. ट्रेकियोस्टोमी का हमने प्लान किया ही था, इतने में पेशेंट हमारा बिल्कुल कोलैप्स हो गया कि वो हमें रिस्पॉन्ड नहीं कर रहा था. उसी टाइम सर आए,
ट्रेकियोस्टोमी इंसिजन लगाया। बारिया सर भी उधर से ओटी से आए, तब हमारी दूसरी टीम ओटी में थी, उसको हम पेशेंट को देखा। ट्रेकियोस्टोमी इमरजेंसी पेशेंट को हम जीने के लिए जो धबकारे देते हैं वो दिए, दवाइयाँ दी, प्लस उसको यहाँ पे छोटा नहीं, फिर हमें थोड़ा बड़ा चीरा लगाना पड़ा क्योंकि ऑपरेशन हो रखा था तो जगह नहीं मिल रही थी। वो दरमियान हमारा 1 मिनट का ही था, पर वो ऐसा था कि हमें पेशेंट को कैसे भी करके बचाना है। फिर उसमें हमें मिली जगह और वहाँ पे ट्रेकियोस्टोमी ट्यूब डाली, वहाँ तक ठीक है। हमें लगा कि चलो अब ये पेशेंट ठीक है। 30 साल का यंग लड़का, उसको क्या दिक्कत हो सकती है? अपन ज़्यादातर कोई 90 साल का जैसा हमने बताया, हम उसमें सोच के सकते हैं कि इसकी सांस को कोई तकलीफ़ है, इसको और कोई तकलीफ़ है। फिर 30 साल में हमें नहीं पता होता कि इसमें कैसे सांस की हो सकती है। बीड़ी की कोई उसको कंप्लेन है, ऐसा नहीं है कि वो बीड़ी और पीता था, तो उसके लंग्स भी अच्छे हैं, पर हमें पता ही नहीं चल रहा था। फिर उसको हमने ट्रेकियोस्टोमी किया सब ने मिल के, और फिर बाद में उसको वेंटिलेटर पे रखना पड़ा। क्योंकि क्या होता है कि जब हमने ट्रेकियोस्टोमी की, उसके लंग्स इतने ख़राब आवाज़ आ रही थी उसमें कि वो खुद सांस नहीं ले सकता था। हमने फिर इनके रिलेटिव्स को बताया ये चीज़। रिलेटिव्स भी बहुत अच्छे से हमारे साथ कोऑपरेट किए हैं, हर चीज़ में कोऑपरेट किए हैं। उन्होंने बोला कि हाँ जैसे भी हो सकता है, हमें भी जान बचानी, उन्हें भी जान बचानी। फिर पेशेंट को हमने पूरा रिलैक्स करके वेंटिलेटर पर रखा 1 दिन, और देखा कि चलो अब उसकी सांस अच्छे से आ रही है। इरफान सोलंकी નો રિપોર્ટ S9 ન્યૂઝ ભાવનગર।